કવિતા કવિતા મેડમ મેડમ શું છે? હા, સવારમાં કોઈ ઉઠાડતું હશે. મેડમ 12 વાગ્યા છે, હવે ઉઠવું નથી. જમવાનું પણ બની ગયું છે. જમવાનું? હજી તો પેલા ચા ને નાસ્તો તો લાવો, પછી જમવાનું લાવજો. પણ અત્યારે ચા નાસ્તો કરશો તો? કાલ સાંજે જ કીધું તું ને, ઉપમા ને ઇડલી જોઈએ છે. હે ક્યાં છે? અરે પણ સવારે બનાવ્યું હતું, પણ તું જાગી નહીં તો હું ખાઈ ગયો. 12 વાગ્યામાં કોણ ઉઠાડે? હા, તમારા ઘરે રોજ આટલું વહેલા ઉઠે છે? મારા ઘરે તો બધા લોકો 7 વાગ્યામાં ઉઠી જાય. અને કવિતા, હું શું કહું કે તું મારી સાથે આવી રીતે વર્તન ના કર ને. હું તારો પતિ છું, નોકર નહીં. મેં કીધું કે તમે મારા નોકર છો? આ તમને એટલા રિસ્પેક્ટ થી બોલાવું છું ને, એ પણ સારી વાત છે. સમજાણું? અને હા, મારા કપડા ઇસ્ત્રી કરવાના હતા, એ કરી નાખ્યા કે નથી કર્યા? એ તો મેં સૂતા પહેલા જ કરી નાખ્યા હતા. અને બીજું, ચા ને નાસ્તો રેડી કર્યો છે કે નથી કર્યો? જમવાનું તૈયાર છે. જમવું નથી મારે. મારે ઉઠતાની સાથે પહેલા મારે ચા ને નાસ્તો જોઈએ છે. મનપસંદ ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે. ભરેલા ભીંડાનું શાક મારે સાંજે જોઈએ છે, અત્યારે નહીં. અત્યારે પહેલા મારે આંખ ખોલતાની સાથે ઈડલી અને ઉપમા કીધું હતું ને, એ તૈયાર નથી કર્યું. નથી પડતી કઈ ખબર. આને પહેલા સંકેલો, કડી કરો. પણ કવિતા, હું શું કહું છું કે હવે અત્યારે જમવાનું બની જ ગયું છે તો. અરે નથી જમવું, મૂકો ને પડતું તમારા જમવામાં. પણ અત્યારે હવે 12 વાગે કોઈ ઈડલી અને ઉપમા ખાતું હશે? આમ જો તારી હેલ્થ ખરાબ થઈ જશે, જમવાનું પણ બગડશે. મેં કેટલા પ્રેમથી તારા માટે બનાવ્યું. હવે તમે મને સલાહ આપશો મારે શું ખાવું અને શું ના ખાવું? હા, કડી સરખી કરો આને. આમ ઘડી કરાય? શીખવાડ્યું નથી કોઈએ? હા એમ. આ ચાદર સરખી કરો ફટાફટ. એ તું ફ્રેશ થવા જઈશ ત્યારે હું અત્યારે કરો. કરશો? કરી નાખીશ પછી. બાબા, હવે તું આટલી બધી ગુસ્સો શું કામ કરે છે? અને પતિ છું, થોડીક સેલ્ફ રિસ્પેક્ટ તો આપ મને. પતિ છું? હું કહું એમ કરશો ને? બધું જ તો કરું છું. પાક્કું? મેં તને ક્યારેય ના નથી પાડી. ગાલ પર લાફા મારો. અરે મારા નહીં, તમારા. એ કહ્યું કે હું કહું એમ કરજો તો? હું કહું એમ કરો. તમારા ગાલ ઉપર તમે તમારા હાથે લાફા મારો. મારો. નાના છોકરાને રમાડો છો? જોરથી મારો. હજુ જોરથી. બંને હાથેથી. બંને હાથેથી જોરથી તમારા ગાલ ઉપર તમારા હાથે લાફા મારો. બેબી છોડ ને હવે. સોરી, હું ઇડલી બનાવી આપું. મારો કીધું ને. પતિ છો ને મારો? મારો. ગુડ બેબી. ઇડલી બનાવો છો ને? જી મેડમ. બીજું કઈ મેડમ? ના, પછી મારે બહાર જવાનું છે. તમારી ગાડી સાફ કરી આપશો અને ગાડી ચલાવીને આવશો સાથે? પાક્કું ને? ચા ને ઇડલી બની જાય એટલે મને બોલાવજો. ત્યાં સુધી સૂઈ જાઉં છું. એજી બાકી છે. બરાબર, ચોખ્ખા કરજો એકદમ. આ શું એકલા એકલા બબડતા હતા? ગીત ગાતો હતો. એટલે શું બબડતો હતો? હું એ ક્યાં કુમારની જેમ બધી શું બબડતો હતો એકલો એકલો? ગીત ગાતો હતો. દુનિયા મે કિતના ગમ. નહીં, એ નહીં ગાવાનું. દુનિયા મે આયે તો કામ કરો પ્યારે, હાથ જોડ સબકો સલામ કરો પ્યારે. આ ગાવાનું સમજ્યું? રસોઈમાં શું બનાવવાનું છે? ભરેલા ભીંડા અને રોટલી, દાળ ભાત બનાવે છે. અચ્છા, સંભારો ના કર્યો? થઈ જશે. હા તો બનાવી નાખો. ઠીક છે, બનાવ. હું આવું હમણાં. પણ કોબી નથી. હા તો લઈ આવ ને. બે પગ તો છે કે નહીં? કે પગ કપાઈ ગયેલા છે? પછી તમે કહેશો કે સમયસર મળતું નથી. બજારમાં અત્યારે હું જઈશ તો વાર લાગી જશે. હા તો ઝેપ્ટો કર લે. હું કરી દઉં ઝેપ્ટો. કોબી આવી જશે, તું બનાવી. સારું. અને મમ્મી હું શું કહેતો હતો કે કવિતાને જરાક સમજાવો ને. એ મારી સાથે બહુ ખરાબ રીતે વાત કરે છે. હમણાં
થોડી વાર પહેલા એણે મને મારા જ ગાલ પર લાફા મરાવ્યા. આવું પોતાના પતિ સાથે કોણ કરે? મારી દીકરી કરે. એમાં તમારો જ કઈક વાંક હશે. લખણ ખોટાઈ તમારી જ હશે એટલે મારી દીકરી આવું કર્યું હોય. તમારો જીભડો આમાંય બહુ ચાલે છે, હાથ ઓછા ચાલે છે, પગ ઓછા ચાલે છે ને જીભડો વધારે ચાલે છે. એટલે એક ગાલ નહીં, બે ગાલ નહીં, હું તો કહું ધબધબાવી નાખવા જોઈએ, પાટેને ગળદે મારવા જોઈએ. છોડો હવે, પણ તમે એમને થોડું સમજાવો તો સારું. મારે એને સમજાવવાની જરૂર નથી, તું સમજ. આ ટાઈમે ટાઈમે જે બનાવવાનું કે છે એ તો બનતું નથી, કોબી નથી ને ફલાણું નથી, ઢીકડું નથી. એટલી ખબર નહીં પડે કે આપણે દરરોજ જે જોઈએ છે. મને શું ખબર, તમે ગમે ત્યારે ઉઠીને ગમે તે ઓર્ડર આપો છો. મારી પાસે બધું હાજર તો ન હોય ને, અને તમે લોકો લાવીને પણ નથી. હમણાં પેપરમાં આવ્યું તો એક સાસુએ એના જમાઈને મોથામાં એક ડીશ મારીને તો બે બંધ, સીધો કોમામાં જતો રહ્યો. આગળનું કઈ યાદ નહીં ને પાછળનું કઈ યાદ નહીં. બોલો, કરવું છે એવું તો પછી જીભડો મોઢામાં રાખો ને. અને પણ રાત્રે શું બનાવવાનું એ પણ કહી દેજો. પાછા તમે લોકો ગુસ્સો કરશો. કવિતાને કંઈક બીજું ખાવું આલુ પૂરી બનાવજે, પાણીપુરી બનાવજે, દહીં પૂરી બનાવજે, જે બનાવવું હોય મને પૂછીને બનાવજે, બરાબર છે? જે ઘટતું હોય એનું લિસ્ટ બનાવી દેજે એટલે હું મંગાવી દઈશ. એકે વસ્તુ નહીં બની શકે. બધી વસ્તુ માટે કંઈ ને કંઈ ખૂટે છે. શું ખૂટે છે? હા, આલુ પૂરી માટે આલુ નથી, પાણીપુરીની તો પૂરી લાવવી પડશે બહારથી. બીજું શું? દહીં પૂરીમાં દહીં નહીં હોય ને, બરાબર ને? હા, મનો કાઢ્યા કરે છે. કીધું ને બનાવી નાખજે, જે ઘટતું હોય એ લઈ આવજે. એનો ઘંટો સમજેલો છે, જે આવે તે વગાડી. હા, બોલ બોલ. અરે મારે ક્યાં કામની ચિંતા હોય, મારે તો છે ને જમાઈ બધું કામ. મારી દીકરી એને ટ્રેન જ એવો કરી દીધો કે કઈ માથાકૂટ હતી. ઈ હું બોલવાના હતા, મને મોઢું જ સીવી નાખું એનું તો. કરું પછી ફોન. જીગુ માસી હતા. મમ્મી શું કહું છું કે તમને નથી લાગતું કે 1 મહિનાથી આપણે શોપિંગ નથી કરી? હા, હું એ જ વિચારું છું કે મને તાવ કેમ આવે છે, પણ શોપિંગ નો તાવ આવે છે. આપણે શોપિંગ કરવા જઈએ? જઈએ. હું તારા પપ્પાને તબડાવીને થોડા પૈસા લઈ લઉં પછી જઈએ ને. એ જ કેવા આવે, પૈસા પણ નથી ને કપડાં પણ નથી, શોપિંગ કરી આવીએ? હા હા, આજે જ જઈ આવીએ. હા, તારા પપ્પા પાસેથી પૈસા તો લેવા પડશે ને. મમ્મી હું શું કહું, આ તમે સાડી વાડી પહેરવાનું છોડી દો ને. આ તમે સ્માર્ટ દેખાવ છો, ગુડ લુકિંગ છો, મોડર્ન કપડાં પહેરવાનું રાખો ને, જીન્સ, વન પીસ. વાત તો તારી સાચી છે, પણ આ બધું તારા પપ્પાને નથી. લા, હવે તમે મારા પપ્પાથી બીવો છો? અમારા પપ્પા કઈ સિંહ દીપડા છે તો એનાથી ડરવું પડે? હા, વાત તો તારી સાચી. શું કીધું બેટા તે? પૈસા માંગે છે શોપિંગ ના. હા પપ્પા, શોપિંગ કરવા જવું છે ને. કવિતા, મને બધું સંભળાઈ ગયું છે. શું? હું એમ કહું છું કે તું શું કામ તારી મમ્મીને ફૂલ ચડાવે છે? હે? શું ફૂલ ચડાવું છું પપ્પા? સાચું તો કહું છું. હું વાત કરું છું ને, શું ફૂલ ચડાવ્યા એને મને? હા, અને એક જંગલ ની અંદર એક જ સાવજ રે, અને આ ઘરમાં હું સિંહણ છું, હું કહું ને એમ જ થશે, બરાબર છે? હા, અહીંયા સાવજ દીપડાનું કઈ કામ નથી તમારા જેવા. કેમ તમારા જેવા સાવજ દીપડા એટલે તું તારા મનમાં સિંહણ સમજે છે ને, એની યાર મને કોઈ વાંધો નથી, બરોબર છે? પણ તું બીજાને શું કામ ને નીચા ચિતરવા બેઠી છો? કોને નીચા ચિતર્યા? હા, જે નીચે હોય એને નીચે જ કહેવાનું હોય કે આ નીચા છે. ઘેટા બકરા, એને ઘેટા બકરા જ કહેવાય, એને એમ ન કહેવાય કે જુજુ સાવજ જાય છે, બરાબર ને? સાચી વાત. મારી વાત સાંભળ, તું છે ને અસલ તારી દીકરી અસલ તારા જેવી થતી જાય છે, કારણ કે તું એને પાઠા જેવા તે ભણાવ્યા છે. હા, તમે તો સતી સાવિત્રી ના દીકરા, હે? તમારો તો કોઈ દિવસ કઈ વાક જ ન હોય. બધી જગ્યાએ હરિશ્ચંદ્રની 10મી 12મી 15મી 14મી પેઢી આ ક્યાંક ગાડામાંથી પડી ગયા છે કે બસ આનામાં કોઈ દિવસ કોઈ વાક જ ન હોય, કોઈ દિવસ. મારી વાત સાંભળ, હું ભલે હરિશ્ચંદ્રના ગાડામાંથી નથી પડ્યો, પણ મને એટલી તો ખબર પડે છે કે ઘરમાં જે છોકરો છે ને એ જમાઈ થાય છે, અને જમાઈ છે ને એ દીકરા જેવો કહેવાય. એને તું દીકરો ન ગણ તો કાંઈ નહીં, પણ નોકર શું કામ ગણે છે? એ પતિ ગયેલા પતિદેવ. તમને જો એ નોકરની બહુ દયા આવતી હોય ને
તો એને આપણે છુટ્ટી ઉપર મોકલી દઈએ. તમે કામ કરો કાલથી. હા તારી વાત તો ખરી છે. આમે તને એવું નથી લાગતું કે તે મને ઘણા ઘણા કામ ચીધા છે, મને નોકર જ ગણ્યો છે? તમને જેમ લાગે એમ વિચારો. મેં તો ઘરના સભ્ય તરીકે કીધું છે. બાકી તમને એવું લાગતું હોય કે તમને નોકર ગણ્યા તો તમારો પ્રોબ્લેમ છે, મારો તો છે નહીં. અને ઘરના સભ્યોને કામ તો કરવું જ પડે ને. કરવું જ પડે ગમે તે હોય. ઠીક છે, ઘરના સભ્યને કામ કરવું પડે. આ છોકરી ઘરની સભ્ય નથી, તું આ ઘરની સભ્ય નથી. સમજાવો ને મમ્મી કઈ કે નહીં. મારે કામ કરવાનું. આ ઘરમાં જમાઈ હોવા છતાં મારે કામ કરવાના. અને આટલા આ time- ઘરમાં તમે હોવા છે તમારે કામ કરવાના નહીં. તમે કામ કરો, તિજોરીમાંથી પૈસા લઈ આવો. મારે અને મારી દીકરીને શોપિંગ કરવા માટે જવું છે. તિજોરીમાંથી પૈસા લઈ આવ. તિજોરીને ચાવી તો તું તારી પાસે રાખીને બેઠી. મને તો સોંપી છે કોઈ દિવસ? હા પણ ઓશિકાની નીચે પડી છે, જામ લઈ આવો. જાવ હવે. આનું કામ ચંદુ ચેમ્પિયન જેવું છે. આ ચંદુ ચેમ્પિયન કોણ છે મમ્મી? ઈ તું નો પડે, બહુ જૂનું છે. હવે કેમ આમ મૂંઝાઈને બેસી ગયો આવીને તરત? તમે તો એવી રીતે વાત કરો છો જાણે તમને કઈ ખબર જ નથી. આ તમારી દીકરી કવિતા કૂતરા જેવી હાલત કરી નાખી છે મારી. એક મિનિટ મને શાંતિથી નથી બેસવા દેતી. એક કામ ન કરી રહું ત્યાં બીજું ન કરું તો ત્રીજું, ને દરેક વાતમાંથી પાછા ખોચરા કાઢે ને દરેક વાત પર મારા ઉપર ગુસ્સો કરે છે. ખરી વાત છે. જો ભાઈ, તું જે મને ફરિયાદ કરે છે ને, આ બધા એપિસોડ માંથી હું એ પસાર થઈ ગયેલો છું. રહેવા દો. તમે છે ને પસાર થયા હશો, પણ તમારી વખતે સમય અલગ હશે અને છે ને કવિતા એના મમ્મી કરતા 4 ડગલા આગળ છે. એ વ્યાયામ છે ભાઈ, તારો વ્યાયામ છે. કવિતા અને સરલા. કવિતા તો છે ને ખાલી સેમ્પલ છે, સરલા મોટું ગોડાઉન છે. એટલે તું એમ કહેતો હોય કે તું આનાથી સાવ કંટાળી ગયો છે ને, તો ભાઈ એમ કંટાળી ગયો મેળ નહીં આવે. આ તો શું કરું? આવી રીતે તો હું છે ને ગુજરી જઈશ ને તો પણ એ મને છે ને માન નહીં આપે. હા, મને એમ હતું કે ઘર જમાઈ બનીશ, શાંતિથી રહીશ, કામ ધંધો નહીં કરવો પડે, મજા આવશે. પણ આ તો હવે તોબીકા કુત્તા જેવી હાલત થઈ છે. હવે હું મારા પિયર, હું પણ મારા ઘરે જઈ નથી શકતો અને અહીંયા રહી નથી શકતો. હા, થયું છે તો સાલું એવું. હાલો, વન વે સ્ટ્રીટ જેવું છે. એક વખત દાખલ થઈ જાવ ને પછી એ રસ્તા પછી આપણે પાછા નથી આવી શકતા. આમાં તમારો જ વાંક છે, તમારો જ વાંક છે આમાં. મારો કેમ વાંક છે ભાઈ? તમને ખબર હતી કે તમારી પત્ની આવી છે, તમારી દીકરી આવી છે, તો મને શું કામ ને જમાઈ બનાવ્યો? મને શું કામ ને ફેરવ્યો? જોવા આવ્યા ત્યારે ના નથી પડાતી? એટલે તું મારી દીકરીને બહુ ડેન્જર ગણે છે એમ? આ તો છે જ. મારી વાત સાંભળ. આ મારી દીકરી છે ને, એ તો ખાલી છે ને આટલો મોટો કટ પીસ છે. મારા ભાગમાં તો આખે આખો તાકો પડ્યો છે. આ પણ તમને તાકો ફાવતો હશે, હું કટપીસમાં આખો દબાઈ જાઉં છું. તો હવે છે ને ભાઈ, મારી વાત સાંભળી લે. પડ્યા પાણા ઝીલવા પડશે. આમાં આમ છે ને જીલવા કરતા હું જલાઈ જઈશ. હવે મને એવું લાગે છે કે હું ઉકલી જઈશ આમને. આમ તો ક્યારેક ક્યારેક તો છે ને અજીબો અજીબ વિચાર આવે છે, પણ પછી એમ થાય છે કે મરવું નથી, સહન કરવું છે, પણ સહન થતું નથી. આ બધામાંથી બહાર નીકળવું હોય ને તો તારા સ્ટ્રોંગ, મજબૂત બનવું પડશે. મજબૂત. આવ્યો ત્યારે મજબૂત જ હતો, અહીંયા આવીને બધી હવા નીકળી ગઈ, ફૂસકું થઈ ગયો છું. તો પછી આપણે કામ કરીએ. મારા મગજમાં એક વિચાર આવ્યો છે. એ પ્લાન મુજબ આપણે ચાલ ને તો નિવાડો આવી જશે. છૂટાછેડા? હા, એવું જ કરીએ. હવે આપણે બંને છે ને આ લોકો. અરે ભાઈ શાંતિથી સાંભળ, હું તને છે ને એક પ્લાન બતાવું છું. સાંભળ.
કન્ડિશન છે. તમે જીવ લઈને જ માનશો કે શું? આવો વેમ કાઢી નાખ. કહ્યું ને, એનો અમલ કરવાની વાત કરી. ઠીક છે? આકાશ, આકાશ, ક્યાં મરી? આકાશ! કેમ ધીમે ધીમે સ્લો મોશન ની જેમ ચાલી આવો છો? મારું ઘર છે, મારી મરજી, મારે કેમ ચાલુ. તમારું જ ઘર છે, આમ ઝડપથી ચાલતા આલ આવે છે કઈ? આજે હું બહુ થાકેલો છું. જા મારા માટે ચા બનાવ. હા, ચા? અને હું બનાવું તમારા માટે? હા, તો હું તારો પતિ છું અને આ તારી જવાબદારી છે કે પતિને ચા પીવડાવવી જોઈએ. હવે વહેલાની તો મોડાઈ છે. જા ચા બનાવ. ચા તમે બનાવો મારા માટે, કવિતા, હું નહીં બનાવું. મારવાનું નહીં, વાત કરું છું ને. વાત કરો છો ને તો આટલા રોપથી કેમ વાત કરો છો? હા તો આ શિયાળ સિંહની ભાષા કા બોલવા લાગ્યો આજે? હા તો હું કવિતા તારો પતિ છું. તું છે ને મારી સાથે આવી રીતના હવે હાથ ચાલાકી ન કરી શકે. આ ખોટું કહેવાય, મને ખબર છે શું ખબર છે કે આ ખોટું કહેવાય. એમ આવું ન ચાલે. ખોટું જ કહેવાય. હું પણ માનું છું આ વસ્તુને ખોટી કહેવાય, પણ પતિ જ્યારે ઊંચા અવાજે વાત કરે ને એ પણ ખોટું કહેવાય. અને જો આવી રીતે ઊંચા અવાજે વાત કરો ને તો પતિને પતાવી દેતા પણ મને આવડે છે. ઊંચા અવાજે વાત નહીં કરવાની, નીચા અવાજે વાત કરવાની. ચા નાસ્તો લાવો છો? આજે તું બનાવી નાખ ને. કેમ? મારો વટ થઈ જશે આજે. મારી ઈચ્છા શેનો વટ? મને એમ થાય કે ક્યારેક તું બનાવે તો પણ સારું લાગે. ચા નાસ્તો જોઈએ છે. તમને ખબર છે ને, ઉઠું એટલે સીધો મારે પથારીમાં ચા ને નાસ્તો જોઈએ છે. અને હા, આ ઉઠું ત્યારે બહાર કેમ જતા રહ્યા હતા? તમને ખબર છે ને મને અહીંયા હાજર જોયા તમે? હા, આ વટ મારી સામે નહીં બતાવવાનો, બરાબર? કોણે શીખવાડ્યું છે આ બધું? પપ્પાએ. એટલે આ બધી પપ્પાની ભાષા બોલો છો, હેમ ને? લાગ્યું મને કે અત્યાર સુધી શિયાળ ઉછાળા તો નહોતું મારતું, પણ આ ડાયરેક્ટ છલાંગ કેમ મારે છે? બેબી, આપણે છું ને, તું એડજસ્ટ કર. થોડું હું કરીશ. હું ચા બનાવું તો તું ભાખરી બનાવ, હું શાક બનાવું તો તું રોટલી બનાવ. એવું કઈ ના કરી શકીએ? લગ્ન પહેલા શું શરત રાખી હતી? ઘરના બધા જ કામ તમારે કરવા પડશે ને તમે એગ્રી થઈ ગયા હતા, એટલે જ આ ઘરમાં આવ્યા છો. કોણ બનાવશે હવે? કોણ બનાવશે? હું જ બનાવીશ. પપ્પાને કેવું પડશે કે આ નહીં સુધરે. શું કહેશો પપ્પાને? કઈ નહીં કે. એટલે તમે અને પપ્પા મને સુધારવાની કોશિશ કરો છો એમ? હું પહેલેથી જ આવી છું. હું એમ કહેતો તો કે આમાં કઈ બદલવાની જરૂર જ નથી. હા એમ તો શું કામ બદલાવ લાવો છો? ખોટા વટથી એમ સિંઘમની જેમ શું કામ ચાલી આવ્યા? એ સવારમાં પપ્પાએ કીધું. સિંઘમ જોતો તો ને એમાં જ. સોરી. તો તમને શું લાગે છે મારી સાથે તમે સિંઘમ થઈને રહી શકો એમ? મારે તો સારું કે બનવું છે પણ જાઉં છું. ફટાફટ બનાવજો. ચા ને નાસ્તા વગર આપજો. પપ્પા, હા તમે આકાશને શું પટ્ટી પટાવી છે કે મારી સામે લવારા કરતો થઈ ગયો? આવું કેમ બોલે છે કે આકાશને શું પટ્ટી પડાવી? એટલે શિયાળ હવે સિંહની ભાષા બોલતું થઈ ગયું છે. જો બેટા, મારી વાત સાંભળ. મેં આકાશને કોઈ પટ્ટી નથી પડાવી. આકાશ છે ને એક મરદ માણસ છે, એટલે કદાચ એનામાં મરદાનગી ફૂટી આવી છે, એટલે તારી સાથે જે કઈ વર્તન થયું એ કર્યું હશે. હો પપ્પા, રેવા દો ને આ મતદારીની વાતો. અને એમ પણ હા, તમે પણ મારા મમ્મીને પૂછીને પાણી પીવો છો અને તમે મતદાનગીની વાત કરો છો. ખમો, બોલાવું મારા મમ્મી. મમ્મી, હો મમ્મી, જરા આવજો ને અહીં. મમ્મી, મમ્મી, શું કરો છો મમ્મી? નીચે કે
શું કરો ફોટો મુમેન્ટ કોની મુમેન્ટ લેવી છે તમારે? મુમેન્ટ અને મમ્મી આ શું કરો છો તમે? તમને પૂછું છું મમ્મી, કઈ જવાબ આપશો તમે? હું જવાબ આપીશ. દિવસમાં કેટલી વખત કહેવાનું મારે તમને કે આ કામ કરો પેલું કામ કરો? હા, કંટાળી ગઈ છું તમારાથી. એટલે આકાશ, માજી સટકી. આ શું કરો છો તમે? હવે મારો સુઈ ગયેલો સિંગમ પાછો જાગી ગયો છે. હવે મારી મર્દાનગી પાછી જાગી ગઈ છે ને હવે હું છે ને તારું કહ્યું નહીં કરું. હવે હું મારી મરજીનો માલિક છું, મરદ માણસ. ઓહો, મરદ માણસ, એક્ટિંગ સારી આવડે છે. આ પિક્ચરોમાં ટ્રાય કરો. પત્ની છો તું મારી, મારી સામે આવી રીતે વાત ન કરતી કહી દઉં છું. તમને એકવાર સીધી તમને સીધી વાત કહી દઉં છું. હા, તમારા લવારા બંધ કરો અને આ ઘરમાં જેમ કહું ને એમ કરો. અત્યારે ચાનો ટાઈમ થયો છે અને ચા બનાવીને લાવો. આકાશ, હા શું કરો છો તમે? તમે મને ઝાપટ મારી. હા, તું જેટલી મારીશ એના કરતા વધારે પડશે. યાદ રાખજે, હવે હું તારાથી ડરતો નથી ડરતો હું. આજે મારી અંદરનો પુરુષ જાગી ગયો છે. મારી સેલ્ફ રિસ્પેક્ટ હવે જાગી ગઈ છે. અત્યાર સુધી જતું કર્યું. પત્ની છે આજે સમજી જશે, કાલે સમજી જશે, પણ ના, નથી સમજતી. તું તો પત્ની બનવાને લાયક જ નથી. ભૂલ થઈ ગઈ મારી કે મેં તારી સાથે લગ્ન કર્યા. હું તારી સાથે નથી રહેવા માંગતો. હું તને છૂટાછેડા આપું છું. આકાશ, આ કેવી વાત કરો છો? આવી નાની નાની વાતમાં છૂટાછેડા થોડા આપવાના હોય. નાની વાતમાં છૂટાછેડા આપવાના હોય. નાની વાત? આ મારા આત્મસ્વમાનની વાત છે, મારી મર્દાનગીની વાત છે, પતિ પત્નીના સંબંધની વાત છે, આપણા જીવનની વાત છે. તારા માટે આ નાની વાત છે. મને ખબર છે આ તમારી લાગણીને ઠેસ પહોંચી છે, પણ હવે આવું નહીં કરીએ. આવું નહીં થાય. પપ્પા, શું કરું? એટલે પપ્પાને પૂછીને બધું કરશું. એ મારા સાથી છે. ખરી વાત છે. આકાશની વાત એકદમ ખરી છે. જો તું તારા પતિની રિસ્પેક્ટ ન કરી શકતી હોય, એની આમાન્ય ન જાળવી શકતી હોય, તો એ તને છોડી શકે છે. એમાં કાંઈ ખોટું નથી. એ ક્યાં ના પાડી? મેં કીધું ને પપ્પા, હવે જો આકાશ તમે કહેશો ને એમ કરશું. બસ ચા બનાવો. આદુ વાળી મસ્ત ગરમા ગરમ ચા બનાવો અને સાથે ઈડલી પણ બનાવો. ચાની સાથે ઈડલી કોણ ખાય? મારે ખાવી છે, મને ઈચ્છા થઈ. બનાવીશ કે નહીં? હા, બનાવીશ. એટલે એ એમ પૂછતી હતી કે ચાની સાથે ઈડલી કોણ ખાય? ઈડલીની સાથે સંભારે હોય તો એ બનાવ. એ બનાવો એમ. હા, એ પણ ચાલશે. ઓકે, ઠીક છે આકાશ, હવે આ ઘીના ઠામમાં ઘી તો પડી ગયું છે. સરલા, તું કઈ બોલીશ હવે? આમાં મારી દીકરી કરતા વધારે ભૂલ મારી છે, કારણ કે જેવું માં વર્તન કરે ને એવું જ દીકરી શીખતી હોય. પણ હવે એણે એની માફી માંગી લીધી છે અને મેં તમારી માફી માંગી લીધી છે, તો પછી આ વાતને વધારવાનો કોઈ મતલબ નથી. ઈડલી સંભાર શીખવાડો. જો મજા આવી ગઈ. બસ હવે છે ને, હવે તારે રસોડામાં જવાની જરૂર નથી. બેઠા બેઠા ઓર્ડર કર્યા કરવાનો. આપણો પ્લાન